અને હવે વાત કરીએ જૂનાગઢની, જ્યાં પિતા અને પુત્રનું અપહરણ કરી મારવા વિશે પોલીસે આરોપીઓની હીકડી ઉતારી છે। આપણે કહી દઈએ કે જૂનાગઢના તોરણિયા ગામે રહેતા પિતા અને પુત્રનું અપહરણ કરી તેમને ઢોર મારવાનો મુદ્દો સામે આવ્યો હતો, ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા। શંકાના આધારે આરોપીઓએ પિતા પુત્રને માર્યો હોવાનો ખુલાસો થયો છે। મુખ્ય આરોપીની મંગેતર સાથે ભોગ બનનાર યુવકની મિત્રતા હતી, જે બાદ મુખ્ય આરોપીએ શંકાની આડમાં યુવક અને તેના પિતા પર હુમલો કરી નાખ્યો। આ શંકાના કારણે આરોપીએ તેના અન્ય સાગરીતો સાથે મળીને પિતા પુત્રનું અપહરણ કરાવ્યું હતું અને બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાયા હતા, જ્યાં પિતા પુત્ર પર લાકડીઓ વડે હુમલો કરાયો હતો। ભારે જહેમતે પિતા અને પુત્ર આરોપીની ચુંગાલમાંથી ભાગી જઈ પોતાના ગામ પરત ફર્યા હતા, ત્યારે પોલીસે સમગ્ર ફરિયાદના આધારે તમામ આરોપીને પકડી પાડ્યા છે અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરાઈ છે। જે આરોપી છે મિલન મકવાણા, તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો। આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે।